હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 25 એવા ક્રિયાપદો ભણશું કે જેનું V2 અને V3 માત્ર ડી લગાવવાથી થતું હોય. તો ચલો શરૂ કરીએ. ગ્રેસ યાની ચરવું. લેટ ધ કાઉ ગ્રેસ ફ્રીલી. ગાયોને સ્વતંત્ર રીતે ચરવા દો. જેનું V1 થશે ગ્રેસ, V2 અને V3 થશે ગ્રેસ્ડ, V4 ગ્રેઝિંગ, V5 ગ્રેઝીસ. ગેરંટી યાની ખાતરી આપવી. ડોન્ટ ગેરંટી એનીથિંગ બ્લાઇન્ડલી. આંખ મીચીને કોઈ પણ વાતની ખાતરી ન આપો. જેનું V1 થશે ગેરંટી, V2 અને V3 થશે ગેરંટીડ, V4 ગેરંટીંગ, V5 ગેરંટીઝ. ગાઈડ યાની માર્ગદર્શન આપવું. ગાઈડ ધ સ્ટુડન્ટ્સ પ્રોપરલી. વિદ્યાર્થીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપવું. જેનું V1 થશે ગાઈડ, V2 અને V3 થશે ગાઈડેડ, V4 ગાઈડિંગ, V5 ગાઈડ્સ. અહીંયા V1, V2, V3, V4, V5 શું છે એના વિશે મેં ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. છતાં હું ટૂંકમાં સમજાવી દઉં તો V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંત, V4 એટલે ING વાળું રૂપ, V5 એટલે S કે ES વાળું રૂપ. હેન્ડલ યાની સંભાળવું. હેન્ડલ ધ સિચ્યુએશન કામલી. પરિસ્થિતિને શાંતિથી સંભાળો. જેનું V1 થશે હેન્ડલ, V2 અને V3 થશે હેન્ડલ્ડ, V4 હેન્ડલિંગ, V5 હેન્ડલ્સ. હાઇડ્રેટ યાની પાણી પીવું કે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું. ડ્રિંક ધ વોટર ટુ હાઇડ્રેટ યોર સેલ્ફ. તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવો. જેનું V1 થશે હાઇડ્રેટ, V2 અને V3 થશે હાઇડ્રેટેડ, V4 હાઇડ્રેટિંગ, V5 હાઇડ્રેટ્સ. હેટ યાની નફરત કરવી. ડોન્ટ હેટ એનીવન. કોઈને નફરત ન કરો. જેનું V1 થશે હેટ, V2 અને V3 થશે હેટેડ, V4 હેટિંગ, V5 હેટ્સ. હાયર યાની નોકરી પર રાખવું. હાયર સ્કિલ્ડ વર્કર્સ. કુશળ કામદારોને નોકરી પર રાખો. જેનું V1 થશે હાયર, V2 અને V3 થશે હાયર્ડ, V4 હાયરિંગ, V5 હાયર્સ. હોપ યાની આશા રાખવી. હોપ ફોર ધ બેસ્ટ. શ્રેષ્ઠ માટે આશા રાખવું. જેનું V1 થશે હોપ, V2 અને V3 થશે હોપ્ડ, V4 હોપિંગ, V5 હોપ્સ. હિપ્નોટાઇઝ યાની સંમોહિત કરવું કે વશમાં કરવું. ડોન્ટ લેટ હિમ હિપ્નોટાઇઝ યુ. તેને તમને સંમોહિત કરવા ન દો. જેનું V1 થશે હિપ્નોટાઇઝ, V2 અને V3 થશે હિપ્નોટાઇઝડ, V4 હિપ્નોટાઇઝિંગ, V5 હિપ્નોટાઇઝિસ. આઈસ યાની બરફ લગાવો કે ઠંડુ કરવું. આઈસ યોર ઇન્જરી ઇમિડિયેટલી. તમારી ઈજા પર તરત જ બરફ લગાવો. જેનું V1 થશે આઈસ, V2 અને V3 થશે આઈસ્ડ, V4 આઈસિંગ, V5 આઈસીસ. ઇગ્નાઇટ યાની સળગાવો. ઇગ્નાઇટ ધ ફાયર કેરફુલી. આગ ધ્યાનથી સળગાવો. જેનું V1 થશે ઇગ્નાઇટ, V2 અને V3 થશે ઇગ્નાઇટેડ, V4 ઇગ્નાઇટિંગ, V5 ઇગ્નાઇટ્સ. ઇમેજિન યાની કલ્પના કરવી. ઇમેજિન યોર સક્સેસ. તમારી સફળતાની કલ્પના કરો. જેનું V1 થશે ઇમેજિન, V2 અને V3 થશે ઇમેજિન, V4 ઇમેજિંગ, V5 ઇમેજિન્સ. ઇમિટેટ યાની નકલ કરવી કે અનુકરણ કરવું. ડોન્ટ ઇમિટેટ અધર્સ બ્લાઇન્ડલી. બીજાની આંધળી નકલ ન કરો. જેનું V1 થશે ઇમિટેટ, V2 અને V3 થશે ઇમિટેટેડ, V4 ઇમિટેટિંગ, V5 ઇમિટેટ્સ. ઇમ્પ્રૂવ યાની સુધારવું. ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ ડેઇલી. દરરોજ તમારો અંગ્રેજી સુધારો. જેનું V1 થશે ઇમ્પ્રૂવ, V2 અને V3 થશે ઇમ્પ્રૂવડ, V4 ઇમ્પ્રૂવિંગ, V5 ઇમ્પ્રૂવ્સ. ઇન્ક્રીઝ યાની વધારો કરો. ઇન્ક્રીઝ યોર સ્પીડ. તમારી ગતિ વધારો. જેનું V1 થશે ઇન્ક્રીઝ, V2 અને V3 થશે ઇન્ક્રીઝડ, V4 ઇન્ક્રીઝિંગ, V5 ઇન્ક્રીઝીસ. ઇન્ફ્લુઅન્સ યાની પ્રભાવ પાડો. ઇન્ફ્લુઅન્સ પીપલ પોઝિટિવલી. લોકો પર સકારાત્મક પ્રભાવ પાડો. જેનું V1 થશે ઇન્ફ્લુઅન્સ, V2 અને V3 થશે ઇન્ફ્લુઅન્સ્ડ, V4 ઇન્ફ્લુઅન્સિંગ, V5 ઇન્ફ્લુઅન્સીસ. ઇનહેલ યાની શ્વાસ અંદર લેવો. ઇનહેલ ડીપલી નાવ. હવે ઊંડો શ્વાસ લો. જેનું V1 થશે ઇનહેલ, V2 અને V3 થશે ઇનહેલ્ડ, V4 ઇનહેલિંગ, V5 ઇનહેલ્સ. ઇન્ક્વાયર યાની પૂછપરછ કરવી. ઇન્ક્વાયર પોલાઇટલી. નમ્રતાથી પૂછપરછ કરો. જેનું V1 થશે ઇન્ક્વાયર, V2 અને V3 થશે ઇન્ક્વાયર્ડ, V4 ઇન્ક્વાયરિંગ, V5 ઇન્ક્વાયર્સ. ઇન્સ્પાયર યાની પ્રેરણા આપવી. ઇન્સ્પાયર યોર ટીમ ટુ વિન. તમારી ટીમને જીતવા માટે પ્રેરણા આપો.
જેનું V1 થશે ઇન્સ્પાયર, V2 અને V3 થશે ઇન્સ્પાયર્ડ, V4 ઇન્સ્પાયરિંગ, V5 ઇન્સ્પાયર્સ. ઇન્વાઇટ યાની આમંત્રિત કરવું. ઇન્વાઇટ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રોને આમંત્રિત કરો. જેને V1 થશે ઇન્વાઇટ, V2 અને V3 થશે ઇન્વાઇટેડ, V4 ઇન્વાઇટિંગ, V5 ઇન્વાઇટ્સ. જિંગલ યાની જાણકાર કરો કે રણકાવવું. ડોન્ટ જિંગલ ધ કીઝ ઇન ક્લાસ, ક્લાસમાં ચાવીઓ ન રણકાવો. જેનું V1 થશે જિંગલ, V2 અને V3 થશે જિંગલ, V4 જિંગલિંગ, V5 જિંગલ્સ. જોક યાની મજાક કરવી. ડોન્ટ જોક અબાઉટ સિરિયસ મેટર્સ, ગંભીર બાબતો પર મજાક ન કરો. જેનું V1 થશે જોક, V2 અને V3 થશે જોક્ડ, V4 જોકિંગ, V5 જોક્સ. જજ યાની પરખવું, મત બાંધવો કે ન્યાય કરવો. ડોન્ટ જજ અ પર્સન બાય હિઝ અપિયરન્સ, કોઈ પણ વ્યક્તિને તેના દેખાવ પરથી ન પરખો. જેની V1 થશે જજ, V2 અને V3 થશે જજ્ડ, V4 જજિંગ, V5 જજીસ. લેક્ચર યાની ભાષણ આપવું કે શિખામણ આપવી. ડોન્ટ લેક્ચર મી ઓન ડિસિપ્લિન, મને શિસ્ત પર ભાષણ ન આપો. જેને V1 થશે લેક્ચર, V2 અને V3 થશે લેક્ચર્ડ, V4 લેક્ચરિંગ, V5 લેક્ચર્સ. લાઈ ઓર ટેલ અ લાઈ યાની જુઠ્ઠું બોલવું. ડોન્ટ લાઈ ટુ એનીવન, કોઈને જુઠ્ઠું ન બોલો. જેને V1 થશે લાઈ, V2 અને V3 થશે લાઈડ, V4 લાઈંગ, V5 લાઈસ. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવા પ્રકારની વધુ વોકેબ્યુલરી શીખવા માટે અહીંયા ક્લિક કરી વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.